સીતારામ, હર હર મહાદેવ અને જય રામનાથ। આપણે આવી ગયા છીએ રામનાથ મહાદેવ। અત્યારે સમય થયો છે 5:10। જો તમને દેખાય છે સવારના 5:10 થઈ ગઈ છે અને આપણે વહેલી સવારમાં એટલા માટે દર્શન કરવા આવ્યા છીએ કે વ્યવસ્થિત દર્શન થઈ છે। તો તમને લોકોને પણ દર્શન કરાવો, વિડીયોમાં જોડાયેલા રહેજો। જય રામનાથ। રામનાથ મહાદેવ દર્શન કરી લીધા છે સવારમાં અને હવે નીકળી ગયા છે। જય રામનાથ। હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ। તો આજે છે મિત્રો પવિત્ર શ્રાવણ માસનો પૂનમનો દિવસ એટલે કે રક્ષાબંધન। તો આજના દિવસની મારી ચેનલ એટલે કે દીપ્તિ મકવાણા ચેનલ તરફથી બધા લોકોને હેપી રક્ષાબંધન। મારા વિડીયો જોનાર તેમજ મારા સબસ્ક્રાઈબર બધા ભાઈઓને દિલથી દીપ્તિ મકવાણા તરફથી વેરી 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 હેપી રક્ષાબંધન। ચાલો બાય બાય, સીતારામ, હર હર મહાદેવ। ये कंटेंट कर दे ओला रूम में जाओ पता नहीं। अरे पोपा સીતારામ ને હર હર મહાદેવ। તો જો આજે તો આપણે પનીરનું શાક બનાવી છીએ। આજે છે રક્ષાબંધનનો દિવસ। તો બધા મિત્રોને પહેલાં તો વિશ યુ વેરી વેરી હેપી રક્ષાબંધન। અને અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને આપણે બનાવી છીએ પનીરનું શાક। એના માટે તો સૌથી પહેલાં આપણે પનીર ફ્રાય કરી છીએ। બતાવો તો, જો પનીર ફ્રાય કરી છીએ, પનીરનું શાક બનાવી છીએ। તો ચાલો હવે આગળની રેસીપીમાં બન્યા રહેજો એટલે બતાવીશ તમને। ત્યાં સુધીમાં આપણે પનીરને ફ્રાય કરી લઈએ। અને લીધું છે આ અમૂલનું પનીર। તો ચાલો હવે આગળ બતાવું છું, વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। બનાવીશું પનીરનું શાક। એના માટે 2 પાવડા તેલ મૂકી દીધું છે ગરમ કરવા। અને આ છે ડુંગળીની પ્યુરી બનાવી નાખી છે। આ છે ટમેટાની, 2 અલગ અલગ રાખી છે। તો આપણે ડુંગળીની પ્યુરી પહેલાં એડ કરી દઈશું। પનીરના શાક બનાવવાનું તેલ આવી ગયું ફૂલ નજીક લઈ હવે આ ડુંગળીની ગ્રેવી સરસ સકળાઈ જાય પછી ટમેટાની પ્યુરી, આ છે ટમેટાની પ્યુરી એડ કરવાની છે। શાક બનાવવાનું છે આપણે પનીર ટીક્કાનું। થોડીક હલ્દી એડ કરી દઈએ। બીજો તો મીઠું પનીરમાં હોય એટલે આપણે આમાં ઓછું નાખીશું।
અડધી ચમચી જેવું જ નાખ્યું છે. હવે ટમેટાની પ્યુરીને સરસ મજાની સાંતળવા દેવાની. સેજ સેજ સતળાઈ પછી નાખશું આપણે આ ટમેટાની પ્યુરી. જો ભાઈ ડુંગળીની પ્યોરી 5 મિનિટ થઈ ગઈ છે ને સતળાઈ ગઈ છે. ગ્રેવી કરેલી હતી એટલે સાતળતા કંઈ વાર લાગે નહીં. હવે આપણે નાખી દઈએ ટમેટાની પ્યોરી. હવે એને સાતળવા દેવાની. શેક પાણી નાખી કરી નાખવાનું. ટમેટાનું રહી ગયું એ થોડું ઘણું એક પર આવી જાય. હવે ચડવા દઈશું ત્યાં સુધીમાં અમારે આ જાનકી મસાલો છે એ આપણે ભેળવી દઈએ. મેઇન વસ્તુ. એના માટે આપણે લઈ લઈશું દૂધ. ત્યાં સુધીમાં બે અહીં એક વાટકી દૂધ લઈ લેવાનું છે. દૂધ લઈ લેવાનું, એમાં આ મસાલો છે એડ કરવાનો છે. આપણે 5 જણા માટે બનાવવાનું છે એટલે અડધું પેકેટ નાખી દઈશું. અને પેકેટ છે 50 ગ્રામનું એટલે આપણે 25 ગ્રામ જેવો અડધું પેકેટનો મસાલો એડ કરી દઈશું. પછી કોળી નાખવાનું છે. ત્યાં આપણી ગ્રેવી પણ સતળાઈ જાય. હવે નાખી દઈશું ચટણી. બે ચમચી નાખ. મસાલો બનાવી નાખવાનો છે. એકદમ આમાં ઘોળી નાખવાનું દૂધમાં. પછી આમાં એડ કરવાનું છે. એડ કરી દેવાનું છે. તો એકદમ તેલ ઉપર આવી ગયું છે. એડ કરી દઈએ આ મસાલો. એને આપણે ચડવા દઈશું હજી 5 મિનિટ. પછી નાખશું ફ્રાય કરેલું પનીર. જો હવે નાખી દઈશું આપણે આ પનીર. કેમ કે આપણું સરસ તેલ આવી ગયું છે ઉપર એટલે નાખી દઈશું પનીર. જોઈ શકો છો તમે. એમાં આપણે અમૂલની ક્રીમ એડ કરી છે હજી અંદર. પછી ચડવા દેશું. હવે થોડી વાર પછી 10 મિનિટ જેવું ચડવા દેવાનું. જો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. ઉપર કોથમરી નાખીને ગાર્નિશિંગ કરી નાખ્યું. તમે જોઈ શકો છો પનીરનું શાક રેડી. હવે વિથ પરોઠા. તો ચાલો હવે આપણે ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી અમે પરોઠા અને પનીરનું શાક ખાઈ લઈએ અને તમે જોઈ લો અને સારી સારી કોમેન્ટ કરજો. ચલો સીતારામ ને હર હર મહાદેવ.